સમગ્ર વિશ્વ જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે વડોદરામાં પ્રીતિ રવિ અગ્રવાલ અને શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા એક સાહસિક અને પ્રેરણાદાયી પગલું ભરવામાં આવ્યું છે, જેને કહેવાય કે પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. માત્ર ગુલાબ કે ભેટ સોગાદો સુધી સીમિત ન રહેતા મહિલાઓને સામાજિક વાસ્તવિકતા અને સામાજિક સુરક્ષા પ્રત્યે જાગૃત કરવાના હેતુથી આજે એક ધ કેરલા સ્ટોરી 2 ફિલ્મના સ્ક્રીનિંગનું એક આયોજન કરવામાં આવ્યું. ધ કેરલા સ્ટોરી 2 ફિલ્મનો ખાસ શો યોજવામાં આવ્યો. આ કાર્યક્રમનો ઉદ્દેશ મનોરંજનની સાથે મહિલાઓમાં સામાજિક સતર્કતા લાવવાનો. વોર્ડ નંબર 10ની 250થી વધુ મહિલાઓએ આ સ્ક્રીનિંગમાં ભાગ લીધો હતો. થિયેટર નારી શક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ફિલ્મ દ્વારા દીકરીઓને વર્તમાન સમયમાં પડકારો અને છુપાયેલા જોખમો સામે કઈ રીતે લડવું તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ માત્ર એક ફિલ્મ નથી, પણ દરેક સ્ત્રી માટે એક ચેતવણી અને આત્મરક્ષણનો પાઠ છે. સાચું સશક્તિકરણ ત્યારે જ આવશે જ્યારે આપણી દીકરીઓ સુરક્ષિત અને જાગૃત હશે. પુષ્પગુચ્છથી સ્વાગત કરવાની પરંપરા વચ્ચે જ્ઞાન અને જાગૃતિનું આ શસ્ત્ર આપવાની પહેલ ખરેખર પ્રશંસનીય છે. આ કાર્યક્રમને સાબિત કર્યું છે કે આજના યુગમાં સતર્કતા એ જ સ્ત્રીઓનું સૌથી મોટું આભૂષણ છે. શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજરોજ ધ કેરલા સ્ટોરી 2 ફિલ્મ ગોત્રી અને વોર્ડ 10ની જે મહિલાઓ છે તેમને બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 250થી પણ વધારે મહિલાઓ અલગ અલગ વિસ્તારમાંથી અહીંયા ફિલ્મ જોવા માટે આવી છે, તેમાં યુવતીઓ પણ છે. આ એક ઉદ્દેશ્ય એ છે ફિલ્મ બતાવવાનો કે આજે મહિલા દિવસ છે એટલે નારી શક્તિનો દિવસ છે. મહિલાઓને મનોરંજન તો મળે જ, સાથે સાથે તેમને એક જાગૃતતા સાથે જ કઈ રીતના પોતાની સુરક્ષા કરવી, કઈ રીતના સમાજમાં તેમને જીવવું, કોનાથી ચેતવું, ક્યાં ન ફસાવું, તે તમામ દિશામાં પણ તેમને જાણવા મળે, તેને લઈને અહીંયા આજે ફિલ્મ બતાવવામાં આવી છે. ખૂબ સરસ ફિલ્મ છે. રિયલ સ્ટોરીઝ પર બનાવવામાં આવી હોવાની આ ફિલ્મ અત્યારે માહિતી છે અને મહિલાઓ ખૂબ આનંદિત છે આ ફિલ્મ જોઈને અને તેઓ ખૂબ ખુશ થયા છે. દિવસની સૌ પ્રથમ મહિલાઓને શુભેચ્છા પાઠવું છું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મહિલાઓને મનોરંજનની સાથે જાગૃતતા મળે એ માટે ધ કેરલા સ્ટોરી 2નું આયોજન કરવામાં આવ્યું છે. વોર્ડ 10ના 250થી વધારે મહિલાઓએ આ મૂવી નિહાળી છે. ટૂંક સમયમાં મહિલાઓને જે સહકાર મળ્યો છે અમને, એની માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અગ્રવાલ પ્રીતિ. આજે પ્રીતિબેન રવિ અગ્રવાલ શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ધ કેરાલા સ્ટોરી 2 પિક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા બંસલ મોલમાં. આજે આ પિક્ચર સમાજમાં હિન્દુ મહિલાઓની જાગૃતિ માટે બનાવવામાં આવ્યું છે અને એના માટે રવિભાઈએ આ પિક્ચરના શોનું આયોજન કર્યું છે. હું એમના ફાઉન્ડેશનને અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સમાજ ઉપયોગી કામો તેઓ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ આ રીતે તેઓ આગળ વધતા રહેશે. એ જ શુભકામનાઓ. શનિદેવ ફાઉન્ડેશન દ્વારા આજે વુમન્સ ડેના દિવસે બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે. મહિલા જાગૃતિ માટે આજે વુમન્સ ડેના દિવસે કેરેલા સ્ટોરી 2 બતાવવામાં આવે છે. એના માટે શનિદેવ ફાઉન્ડેશનનું રવિભાઈ અગ્રવાલ અને પ્રીતિબેન અગ્રવાલનું ખૂબ ખૂબ આભાર. શ્વેતા અગ્રવાલ. નિમિત્તે શનિદેવ ફાઉન્ડેશને અમારા મતલબ વુમન્સ માટે જે કેરેલા 2નું મૂવીનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં થેન્ક યુ સો મચ શનિદેવ ફાઉન્ડેશન, રવિ અગ્રવાલ સરને બી થેન્ક યુ સો મચ. બંસલ મૂવી ખાતે જે અમને મૂવીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ખૂબ સારું લાગ્યું. થેન્ક યુ સો મચ અને બધાને ઓલ હેપી વુમન્સ ડે. થેન્ક યુ. ચૌહાણ હની.